ખોડલ મશરૂમ ફાર્મિંગ બ્લોગમાં આપણું સ્વાગત છે। મશરૂમ ફાર્મિંગ એટલે એક એવી ખેતી કે અત્યારના જમાનામાં આધુનિક ખેતી છે। ઘણા લોકો કરે છે। આપણા દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેતી છે, પણ આપણા મહેસાણાની અંદર જોવા જઈએ તો બહુ ઓછા પ્રમાણમાં ખેતી થાય છે અને મશરૂમનું ઉત્પાદન પણ બહુ ઓછું છે। માર્કેટમાં ઘણું મશરૂમ જાય છે, પણ તેની માંગ વધારે હોય છે, પણ ઉત્પાદન બહુ ઓછું થતું જાય છે, ઓછું થઈ રહ્યું છે। એનું કારણ એક છે કે લોકો ટેમ્પરેચર મેન્ટેન કરી શકતા નથી અને શેડ લોકોના બંધ થઈ રહ્યા છે। તો આપણે અહીંયા મહેસાણાની અંદર ગામ સાગણપુર મશરૂમ ખેતીના બ્લોગ બનાવીએ છીએ અને મશરૂમ ખેતી પણ કરીએ છીએ। મશરૂમ ખેતીમાં એક નાના મોટા ખેડૂતો બંને ખેડૂતો કરી શકે છે। જે લોકો પાસે જમીન છે તે પણ ખેતી કરી શકે છે, અને જે લોકો પાસે જમીન નથી અથવા બહુ ઓછી છે, વીઘો છે, 2 વીઘા છે, તે લોકો પણ ખેતી કરી શકે છે। મશરૂમ ખેતી કરવામાં કોઈ જમીન કે કોઈ એવી ટ્રેક્ટર કે એવી કોઈ વસ્તુની જરૂર પડતી નથી। નાનામાં નાનો ખેડૂત પણ ખેતી કરી શકે છે। મશરૂમ ખેતી માટે એક ઓરડો જોવે છે, અથવા ખેતરની શેઢાની બાજુ એક નાનું ઝૂંપડું 10 બાય તેવું બનાવીને આપણે પણ ખેતી કરી શકીએ છીએ મિત્રો। તો મિત્રો, અહીં અમારો વિડીયો આજનો પૂરો કરું છું। કાલે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું। જય મા ખોડલ।